શું એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ નક્કી કર્યું અને કેમ અચાનક આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો? કાં તો તમે મહિને 50,000 ભાડું આપો, કાં તો તમે 2 કરોડ રૂપિયા આપીને સેટલમેન્ટ કરો ખેડૂત સાથે, પણ ખેડૂતોને તમે આ રીતે ખેતર પડાવી લો તો ન ચાલે. ખેડૂતોને હળદરમાં ભેગા કરીને બધાને હળદર ભરાવવાનો, જેલમાં લઈ જવાનો કારસો કર્યો તો પાલભાઈને લીમડે બાંધીને માર્યા હતા, છતાં પણ એને ખેડૂત ઉપર લાઠીચાર્જ નથી થવા દીધો. વટનો સવાલ છે અને સરકારને અત્યારે જે ઘેરી હતી એનાથી અનેક ગણી ઘેરવાનો આજે મક્કમ નિર્ધાર કરીને અમે આ લડાઈ લડવાના છીએ. લાલજીભાઈ ઘરેથી ઉઠીને કાર્યક્રમ નક્કી કરીને જાહેરાત કરી દે તો ના ચાલે. જ્યારે મુખ્યમંત્રીનો જો અંતરાત્મા મનો પૂરો જાગશે તો 30 જૂન પહેલા જ નિર્ણય આવશે. 15 જૂનના રોજ ખેડૂત આંદોલન દરમિયાન થયેલા ઘર્ષણ બાદ કિસાન કોંગ્રેસ દ્વારા હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયની અંદર ગુજરાતમાં કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા એટલે કે પાલ આંબલિયા સહિતના એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કે જે હંમેશા ખેડૂતો માટે લડતા આવ્યા છે, તેઓએ હવે નક્કી કર્યું છે કે આવનારી તમામ લડાઈ કિસાન કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં જ લડવામાં આવશે. કેમ કે 15 જૂનના રોજ આંદોલનની અંદર ખેડૂતોને કરવામાં આવેલા ગુમરાહ કે જ્યાં આમ આદમી પાર્ટીના કેટલાક લોકો પહોંચ્યા હોવાના આરોપ પણ લગાવ્યા હતા, અને આ તમામ આરોપની વચ્ચે કોંગ્રેસે ત્યાં સુધીની વાત કરી છે કે ભાજપના ઇશારે આપના આગેવાનો એ ખેડૂતોને ગુમરાહ કરતા હતા. શું એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ નક્કી કર્યું અને કેમ અચાનક આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો? વિગતે ચર્ચા કરીએ આજના અહેવાલમાં. છેલ્લા 6 મહિના સુધી ગામ અને તાલુકાઓમાં ખેડૂતોની વચ્ચે જઈને કોંગ્રેસના કેટલાક નેતાઓએ સતત ખેડૂતોનો સંપર્ક વધારી રહ્યા હતા અને ખેડૂતોને થતા અન્યાય મુદ્દે લડત લડી રહ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને સાથે જ પાલ આંબલિયા સહિતના દિગ્ગજ નેતાઓએ સૌરાષ્ટ્રની અંદર સોમનાથથી દ્વારકા સુધીની એક ટ્રેક્ટર યાત્રા કરી હતી. એ ટ્રેક્ટર યાત્રા બાદ ટંકારાની અંદર રેલી પણ કરી અને ટંકારાની અંદર ચાલતું એક કામ પણ અટકાવ્યું, જ્યાં કંપનીઓના દલાલ ભાજપ સરકારે 6 લાખ રૂપિયા આપીને અદાણી અને અંબાણીના થાંભલા ખેડૂતોની સોના જેવી જમીનો પર નાખવામાં આવે છે. આ પ્રકારના આરોપ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા નાખવામાં આવ્યા અને સાથે જ નિવેદન આપતા કહ્યું કે બહેનો દીકરીઓને ઢસડીને ખેતરમાંથી બહાર કાઢી અને કલેક્ટરના હુકમના આધારે આ બધા કામો થતા હતા, જેથી કિસાન આંદોલનની શરૂઆત કરવામાં આવી અને કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ આમ આદમી પાર્ટીને એ રાજકીય સ્ટન્ટ કર્યા હોવાના આરોપ સાથે કહ્યું કે આમ આદમી પાર્ટીને ગામે ગામ જઈને સમર્થન કરવા માટેનું કહ્યું હતું, પરંતુ હજારો ટ્રેક્ટરો ભેગા થવાના છે અને આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમારા આગેવાનો આ યાત્રામાં જોડાશે. જે દરમિયાન મર જવાન મર કિસાન ન થાય તે માટે અમે ચૂપ રહ્યા હતા. 2013 પછી એક વખત આવી યાત્રા નીકળી હતી, પરંતુ ભીડ ભેગી થતા રાજકીય સ્ટન્ટ કરવાનું અને પીઠ પાછળ ખંજર ખોપવાનું કામ એ આમ આદમી પાર્ટીએ કર્યું હોવાના આરોપ લાલજી દેસાઈએ લગાવ્યા છે. ખેડૂતો અને પોલીસો વચ્ચે દંડાવાળી ન થાય તે માટે અમે લોકો શાંત રહ્યા અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું, પરંતુ આમ આદમી પાર્ટી જે કરવાનું હતું તે લોકોએ કર્યું. હવે ખેડૂતોની લડાઈમાં વટનો સવાલ એટલા માટે છે કે હવે મરણ્યો જંગ એ અમે લડવા જઈ રહ્યા છીએ. સાંભળો આખી આ ઘટનાના 48 કલાક બાદ લાલજી દેસાઈએ પત્રકાર પરિષદ કરી અને શું મોટા ખુલાસા કર્યા અને કેમ હવે કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસ એક સાથે મળીને જ લડાઈ લડવાનું નક્કી કર્યું છે એ પણ. છેલ્લા 6.5 મહિના લગાતાર ગામો ગામ તાલુકે તાલુકે ખેડૂતોની વચ્ચે જઈને પાલભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, જિગ્નેશભાઈ અને હું લાલજી દેસાઈ, આપ સૌ જાણો છો કે હવે અમારા જેવા અનેક સાથીઓ, હું બધાના નામ ગણાવવા જાઉં તો લિસ્ટ બહુ લાંબુ થાય, દરેક સાથીઓએ સોમનાથથી શરૂ કરીને ટ્રેક્ટર યાત્રા કરી. જ્યારે ગુજરાતના ખેડૂતો એ માવઠાના અંદર પોતાનો પાક નિષ્ફળ ગયો ત્યારે 1100 કિલોમીટરની 11 દિવસની યાત્રા કરી અને સરકારને મજબૂર કરી એક પેકેજ જાહેર કરવા માટે, જો કે પૂરતું નહોતું. એ પછી ટંકારા વિસ્તારમાં ટ્રેક્ટર રેલી થઈ અને ત્યાં ટંકારા વિસ્તારમાં કામ અટકાયું. મને એ વાતનો આનંદ છે કે સાપકડા ગામના લોકોએ કહ્યું
કે તો પાલભાઈ, મહેશભાઈ, જિગ્નેશભાઈ એ બધા લોકો ગામમાં આવે અને ગામમાંથી પોલીસની છાવણી હટે અને અમારા ખાતામાં કંપનીના પૈસા પડે, નહીં તો થાંભલા નાખતા હતા અને અમારા ખેડૂતોના પૈસા જે છે એ અમને ચૂકવતા નહોતા. મને એ વાતનું કહેતા પણ આનંદ થાય કે જ્યાં કંપનીઓ અને કંપનીઓના દલાલ જેવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે 5-6 લાખ રૂપિયા આપીને, શરૂઆત તો 2 લાખથી કરેલી, થાંભલે છેલ્લે 5-6 લાખ રૂપિયા આપીને ખેડૂતોના જીવાદોરી સમાન એ ખેતરોમાં, એના કાળજાના કટકા જેવા ખેતરોની વચ્ચે એ કોનાની થાળીમાં લોઢાના મેઘ જેવું અદાણી અંબાણીના થાંભલાઓ નાખવાનું ખુદ તંત્રએ જ્યારે શરૂ કર્યું હોય, ખુદ કલેક્ટરોએ ગેરકાયદેસર જ્યારે મંજૂરી આપી હોય, ત્યારે અમારી લડતના કારણે 38 લાખ જેવા પ્રતિ થાંભલે એ સરકારે કંપનીઓ દ્વારા ના છૂટકે આપવા માટેની જે છે ઓર્ડર કર્યા. 55 લાખ સુધીની ખાનગીમાં ઓફર થઈ ખેડૂતને થાંભલે આપવાની. પરંતુ આપ સૌ જાણો છો કે અમારી એક જ માંગ હતી કે ભાઈ, વીજ પોલમાં તમને મન ફાવે એવું વળતર નહીં, પણ રાજસ્થાન મોડલ એટલે કે ભારતના, આપણા દેશના કાનૂન મુજબ 2013 ના કાયદા મુજબ બજાર ભાવના 4 ગણા આપો, કાં તો તમે મહિને 50,000 ભાડું આપો, કાં તો તમે 2 કરોડ રૂપિયા આપીને સેટલમેન્ટ કરો ખેડૂત સાથે, અને નહીં તો પછી નફામાં ખેડૂતને કાયમી ભાગીદાર બનાવો. આ 4 માંથી તમને સારું લાગે, તમારી કંપની, તમારા આકાઓને જે સારું લાગે એ સ્વીકારો, પણ ખેડૂતોને તમે આ રીતે ખેતર પડાવી લો તો ન ચાલે. આપણી બેન દીકરીઓને જે રીતે એ ઢસડીને પોલીસ પકડી લે, જે રીતે એને ખેતર જતા દંડાવાળી કરીને રોકે, જે રીતે કોઈ ગામ પ્રોટેસ્ટ કરતું હોય તો પોલીસ લાઠીચાર્જ કરે, અને જ્યારે પોલીસના લોકો સાથે વાત કરી તો કે શું કરીએ, અમે તો આદેશના બંધાયેલા છીએ, ઉપરથી ઓર્ડર છે એટલે અમારાથી કશું ના થાય, અમારે તો કલેક્ટરનો એક વખત હુકમ થાય એટલે કરવું જ પડે. તો આ કલેક્ટરોને કોણ આવા હુકમ કરે છે કે જેના કારણે થાય? આ બધી પરિસ્થિતિથી આપ સૌ વાકેફ છો. એ સિવાયના જે 4 મુદ્દાઓની માંગણીઓ, એનાથી પણ આપ વાકેફ છો. આ બધા માટે થઈને ગામો ગામથી કિસાન કોંગ્રેસના અને કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં એક આંદોલન જે છે એ છેડાય છે. આમ તો 6 મહિનાથી આંદોલન ચાલતું હતું, પરંતુ જ્યારે અમે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને 1111 ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી અને પહેલી જ ટ્રેક્ટર રેલીમાં અમે એવું કહેલું કે શાસક પક્ષ તો આમાં આવી જ ના શકે, કારણ કે લૂંટારાઓ ખુદ આનો હિસ્સો બની ના શકે. એટલે ભાજપ હોય કે ભાજપની ભગીની સંસ્થા, જે એમના ધારાસભ્યો પણ કહે છે અને હકીકત પણ છે કે ભારતીય કિસાન સંઘ એટલે સંઘ જે છે એ પોતે એનો જેને સંઘ ના કરાય એવો ભારતીય કિસાન સંઘ એ ભાજપની ભગીની સંસ્થા છે. એના માટે અને સાથે સાથે કે જેને ખેડૂતોને હળદરમાં ભેગા કરીને બધાને હળદર ભરાવવાનો, જેલમાં લઈ જવાનો કારસો કર્યો હતો, અને જેલમાંથી ન છૂટે વહેલા, જ્યાં સુધી બીજી એક સભા ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી એમના આકા દિલ્હીથી આવીને એ સભા ન કરે ત્યાં સુધી એ લોકો જેલમાં રહે. અને આ આરોપ મારો નથી, આ આરોપ મૂકનાર જે છે એ જેલમાં જનાર ખેડૂતો અને જેલમાં જનાર એ વખતના આમ આદમી પાર્ટીના નેતાઓએ કરેલો છે. આપ સૌ જાણો છો. એટલે દંડાવાળી કરાવવાની, જેલોમાં મોકલવાનું આ અમને મંજૂર નહોતું, અને એટલા માટે મેં આમ આદમી પાર્ટીને પણ ત્યારે કહ્યું હતું કે સમર્થન કરવું હોય તો ગામો ગામ જઈને ખેડૂતોની વચ્ચે સમર્થન કરો, પરંતુ પહેલા કોઈ સમર્થનની વાત નહીં, કશું જ નહીં. અને ખબર પડી કે હજારો ટ્રેક્ટર રવાના થયા છે, એટલે પછી 13મી તારીખે સાંજે એમણે જાહેરાત કરી કે અમારા આગેવાનો આ યાત્રામાં જોડાશે. આ આગેવાનોની યાત્રા નથી, આ ખેડૂતોની વેદનાની યાત્રા હતી, આ ખેડૂતોના અધિકારની યાત્રા હતી. અને આપ સૌ જાણો છો કે એક એવી યાત્રા, એક એવી ટ્રેક્ટર રેલી 2013 પછી 2013માં અહીંયા ટ્રેક્ટરોની રેલી આવી નીકળી હતી, અને ત્યારે માંડલ બેચરાજી વિસ્તારના લોકોનો વિજય થયેલો, અને એવી જ એક યાત્રા ફરી એક વખત અને એનાથી પણ બમણા જુસ્સા સાથે જ્યારે નીકળી, ત્યારે રાજકીય સ્ટન્ટ કરવા માટે થઈ અને પીઠમાં ખંજર ભોંકવાનું કોણે કર્યું, એના નામ, એના વિડીયો બધું જ મીડિયા પાસે પણ છે, પોલીસ પાસે પણ છે. એ વખતે ધાર્યું હોત તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કદાચ એ આવેલા 5-25 લુખ્ખા તત્વોને ત્યાં એને તમે ધારો શું થઈ શકે જો, પણ એ ન થાય એના માટે પાલભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ હોય કે અમે બધાએ, અને કોંગ્રેસના અનેક આગેવાનો, ગીતાબેન ત્યાં હતા, પ્રગતિબેન હતા, મનીષભાઈ હતા, બધા લોકો, મારા ભાઈ રઘુભાઈ, સુનિલભાઈ, કેટલા નામ આપું, આ દરેક લોકોએ પ્રયત્ન કર્યો હતો કે ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે લાઠીચાર્જ ના થાય, દંડાવાળી ના થાય, અને જય જવાન જય કિસાનના નારાની જગ્યાએ મર જવાન મર કિસાન ના થાય. એટલા માટે અમે નમતું જોખીને ત્યાં થયું કે ભાઈ નહીં, એ લોકોને તોફાન કરવું છે, એમને તોફાન મુબારક, એમને યાત્રામાં
પીઠમાં ખંજર ભોંકવી છે, મગમાં ધોકો મારવો છે, એ એમની સમજ છે. એમને મુબારક. એટલા માટે થઈને અમે લોકો જે છે ત્યાં શાંત રહેવાનું અને ગાંધીજીના માર્ગે તમને ભૂતકાળના મારે અનુભવ પણ કહેવા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કોઈ પણ અધિકારને લગતું પ્રદર્શન થયું હશે તો ક્યારે લાઠીચાર્જ નહીં થયો હોય, ક્યારે ગોળીબાર નહીં થયો હોય, કોઈ જેલમાં નહીં ગયું હોય. જેલમાં ગયા હશે તો લાલજી દેસાઈ કે પાલ આંબલિયા કે જયેશ પટેલ કે જિગ્નેશ મેવાણી એ લોકો ગયા હશે, કોંગ્રેસના નેતાઓ ગયા હશે. અમારા અમારા પ્રદેશ પ્રમુખ હોય કે વિપક્ષના નેતા હોય, એ લોકોએ જેલમાં જવાનું પસંદ કર્યું છે, લાઠી ખાવાનું પસંદ કર્યું છે, પણ ખેડૂતો ઉપરનો લાઠીચાર્જ નથી થતો. પાલભાઈને લીમડે બાંધીને માર્યા હતા, છતાં પણ એને ખેડૂત ઉપર લાઠીચાર્જ નથી થવા દીધો. મારી ઉપર 1 નહીં 4 ફરિયાદો થઈ, મેં ખેડૂતો ઉપર ફરિયાદ નહોતી થવા દીધી. આ રણનીતિ જે છે, કાયદાની મર્યાદામાં રહીને સરકાર સામે લડવું, એ કોંગ્રેસની પદ્ધતિ છે. અને અરાજકતા ઊભી કરવી, ખેડૂત અને પોલીસને સામસામે કરવું, એ ખાસ આદમી પાર્ટીની, આપ સૌ જાણો છો ખાસ આદમી પાર્ટી શું કામ કહું છું, એ ખાસ આદમી પાર્ટીની પોતાની એક વ્યવસ્થા છે. અમને મંજૂર નહોતું એટલે 13મી તારીખે સાંજે જ અમે કહ્યું હતું કે ભાઈ તમને અમે એટલા માટે નથી બોલાવતા કારણ કે અમને વિશ્વાસ નથી કે તમે કયો ચાળો કરો, ફળી ચાળો, પથ્થર ચાળો, લાઠી ચાળો કયો કરો, કે અમને વિશ્વાસ નથી, માટે ના પાડેલી. એમના પેટમાં તેલ રેડાનું છે, જે કર્યું છે એમને જે કરવું હતું એમને કર્યું. દરેકને કર્મ જે છે લોકો જોતા જ હોય છે, સમાજ, મીડિયા બધું દર્પણ છે. અમે એવું નક્કી કર્યું છે કે આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દા ઉપર, પશુપાલકોના મુદ્દા ઉપર અને ગુજરાતના જે પણ આ રીતના ઉત્પાદકો છે એના મુદ્દા ઉપર અમે લોકો મરણીયો જંગ ખેલવા માટે હવે તૈયાર છીએ. હવે તો ખેડૂતોની લડાઈમાં વટનો સવાલ છે અને સરકારને અત્યારે જે ઘેરી હતી એનાથી અનેક ગણી ઘેરવાનો આજે મક્કમ નિર્ધાર કરીને અમે આ લડાઈ લડવાના છીએ. કોઈને ગેરસમજ ન થાય એટલા માટે અત્યાર સુધી અમે એક ખેડૂતના દીકરા તરીકે માત્ર ખેડૂત કે માલધારીનો જે અંગરખો હોય એ પહેરીને અમે લોકો આંદોલન કરતા હતા. આજથી અમે જાહેર કરીએ છીએ કે હવે પછીની જે લડાઈ છે એ કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં અને અમે આ કોંગ્રેસના પંજાને સાથે લઈને લડશું. અમારામાં જેને વિશ્વાસ હોય એ આંદોલનમાં જોડાય અને જેને એમ હોય કે ના ના અમારે નથી લડવું અને કોઈ બીજામાં વિશ્વાસ હોય તો બીજામાં જેને જોડાય, અમને કશો વાંધો નથી. પરંતુ દરેકે બધાનો ઇતિહાસ તપાસી લેવો જોઈએ કે કોણ લડે છે અને કોણ નડે છે. મારી આ વાત કહીને હું આગળ ઉપર તમારા જે સવાલો હશે તેનો જવાબ આપીશ. હા, એક વાત એ કદાચ તમારામાંથી પણ સવાલ આવી શકે અલગ અલગ. અમે લોકોએ નક્કી કર્યું છે કે લડાઈને હવે જે છે કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં લડાશે, કિસાન કોંગ્રેસના ઝંડી નીચે લડાશે. અને જ્યારે આ લડવાની વાત જે છે ત્યારે અમે એમ કહેશું કે લડવાવાળા સૌ સાથે આવો, લડવાવાળા તમે તમારી રીતે જે લડવાના હોય એ તમારા વિસ્તારમાં તમારી લડાઈ લડો. બીજું, ગુજરાતના વિપક્ષ તરીકે અમારો ધર્મ છે કે ખેડૂતોને જે અન્યાય થાય, જે અત્યાચાર થાય કે ગુજરાતના કોઈ પણ લોકોને અન્યાય કે અત્યાચાર હોય ત્યારે લડવું, એના માટે, ન્યાય માટે, અધિકાર માટે એ વિપક્ષ તરીકેનો આ ધર્મ જે છે એ અમે નિભાવવાનું કામ કરીએ છીએ. હું આશા રાખું કે બીજા વિપક્ષો પણ પોતાનો ધર્મ નિભાવે. લડાઈ શાસક સામેની છે. લડાઈ આ ગુજરાતના શાસકો જે 30 વર્ષથી ગુજરાતનું શોષણ કરે છે એની સામે છે. પરંતુ ગુજરાતની અંદર ભાજપની જે બી ટીમ છે એણે નક્કી કર્યું છે કે અમારી લડાઈ એ શાસક સામે નથી. અમે કોંગ્રેસને કેમ નબળી પાડીએ અને કોંગ્રેસને કેમ બદનામ કરીએ, જેના કારણે જે છે એ કમસે કમ એ અને બી ભેગા થઈને એ ગુજરાતને લૂંટવાનું ચાલુ રાખે અને આ ષડયંત્ર જે છે અમે ગુજરાતમાં નહીં થવા દઈએ. આપને એ જાણીને પણ આનંદ થશે કે એ પણ ખબર પડશે કે અંતરાત્મા જાગે ત્યાં ગુજરાતની અંદર અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના જિલ્લાના નેતાઓ રાજીનામા આપવાના શરૂ કર્યા છે. કોઈકે સવાલ પૂછવો જોઈએ કે શા માટે આમ આદમી પાર્ટીના 3 કિસાન ચહેરાઓ આમ આદમી પાર્ટી છોડી દીધી. 3 કિસાન ચહેરાઓ. સૌથી પહેલો ચહેરો એ હતા કરસનદાસ બાપુ ભાદરકા કે જે ખેડૂતોના મુદ્દે સૌથી આક્રમક અવાજ. એ કરસનદાસ બાપુ ભાદરકાએ કેમ આમ આદમી પાર્ટી છોડી. એ પછીનો ચહેરો એટલે રાજુ કરપડા. એને કેમ આમ આદમી પાર્ટી છોડી? એ ક્યાં જોડાયા, નહીં જોડાયા, શું હતું મને ખબર નહીં, પણ એને કેમ છોડી. એ પછી સાગર રબારી કે જે આખા ગુજરાતમાં, મને યાદ છે 2013 માં મારા સાથીદારની જેમ એ માંડલ બેચરાજી સરના આંદોલનના મારા સાથી એ આમ આદમી પાર્ટીમાં ગયા પછી કેમ આમ આદમી પાર્ટી જે છે એ ખેડૂત નેતા તરીકે એમણે એ છોડવા માટે મજબૂર થયા અને કેમ આજે જુજારદાન ગઢવી કચ્છમાં, મેં હમણાં જ એમની સાથે ફોન પર વાત કરીને એને કીધું કે લાલજીભાઈ
મારો અંતરાત્મા જ રોવે છે અને હું એવું કહેવા માંગુ છું કે મને ખબર તો પડી ગઈ હતી કે આ ભાજપની બી ટીમ છે, પણ મારી પાસે પાક્કો પુરાવો નતો. પણ ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટીએ એ પાક્કો પુરાવો આપ્યો અને ભાજપની બી ટીમ સાબિત થઈ. એટલે હું અને મારા સાથીદારો આખા પશ્ચિમ કચ્છના જે હોદ્દેદારો છે એ એક સાથે રાજીનામું આપીએ છીએ કે આજે જુદાદાન ભાઈએ જે છે પોતાનો અંતરાત્મા જાગ્યો અને ખેડૂત આંદોલનના સમર્થનમાં એમણે રાજીનામા આપી દીધા છે. આજે સૌથી ખેડૂતોનો વિજય ગણો કે આંદોલનની અમારી જે સચ્ચાઈ છે એનો વિજય ગણો. હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે એ પણ બહુ જ મહત્વનો છે. આદેશ શું છે? મને મીડિયાના મિત્ર જે છે એમણે મોકલ્યો છે. ખેતરોમાં વીજ થાંભલા નાખવા અંગે જે છે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. અમદાવાદ કલેક્ટરના આદેશને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો અને ખેડૂતોને સાંભળ્યા વિના વીજ પોલ અંગે નિર્ણય ન લેવા હાઈકોર્ટનો હુકમ. વીજ કંપનીઓની રજૂઆત કરી ચોમાસું પાણી ભરાય એ પહેલા અમારે થાંભલા ઉભા કરવા છે, પરંતુ આજે ખેડૂતોને સાંભળ્યા વગર આ થાંભલા ન નાખી શકાય એવો હાઈકોર્ટનો જે હુકમ છે આ પણ એક ખેડૂતોનો બહુ જ મોટો વિજય છે. સાથે સાથે સરકાર પણ દબાણમાં છે અને સરકાર પણ, હું એવું માનું છું કે 30 જૂન પહેલા ગુજરાતના રસ્તાઓ ચક્કા જામ થાય પહેલા સરકારે આ મુદ્દે નમતું જોખવું પડશે ને જોખવું પડશે અને નહીં જોખે તો જેમ જયેશભાઈએ રજૂઆત કરી એમ આનાથી પણ વધારે આક્રમક કાર્યક્રમો આવનારા સમયમાં જે છે એ જાહેર કર્યા છે. અમુક કાર્યક્રમો રણનીતિના ભાગરૂપે જ્યારે થવાના હશે એના 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત પણ કરશું. પણ હવે સરકારને ઊંઘવા નહીં દઈએ, કંપનીઓને આ રીતે ઘૂસવા નહીં દઈએ. તો ગુજરાત કોંગ્રેસે હવે નક્કી કર્યું છે કે કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં અને કોંગ્રેસ પાર્ટી સાથે જ રહીને તમામ આંદોલનો લડવામાં આવશે. જેને જોડાવું હોય તે અમારી સાથે જોડાઈ શકે છે લડવાવાળા સાથે, અને લડવાવાળા જે તે વિસ્તારમાં તમારી લડાઈ એ તમે લડી શકો છો અને તમારે અમારી સામે લડવું હોય તો પણ તમે લડી શકો છો. ભાજપની બે ટીમ કોંગ્રેસને નબળી પાડતી હોવાથી બંને ટીમ ભેગી થઈને ગુજરાતને લૂંટવાનો પ્રયાસ કરતા હોવાના પણ આરોપ એ લાલજી દેસાઈએ લગાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના 3 મોટા કિસાન નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી દીધી હોવાની પણ વાત કરી, જેમાં રાજુ કરપડા, સાગર રબારી અને કરસનદાસ બાપુના પણ નામનો ઉલ્લેખ કરાયો અને આમ આદમી પાર્ટી છોડવા માટે મજબૂર થયા હોવાના પણ આક્ષેપ તેમને કર્યા છે. 30 જૂન પહેલા સરકાર નમતું નહીં મૂકે ત્યારે આંદોલન કરીને સરકારને ઊંઘવા નહીં દઈએ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરકારે એવું કહ્યું હતું કે 51 ટ્રેક્ટર સાથે ગાંધીનગર આવો તો અમે મંજૂરી આપીએ. ચૂંટણી સિવાય ક્યારેય મંજૂરી લેવાની ન હોવાની વાત પણ લાલજી દેસાઈએ કરી અને સાથે કહ્યું કે જ્યારે ટ્રેક્ટરોએ વધુ આવવાની તૈયારી હતી કે જેના કારણે 144ની કલમ લાગુ કરાઈ અને અમે મંજૂરી માટે અરજી કરી. અમને 13 તારીખે સાંજે મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને મર્યાદિત લોકો સાથે આવવા માટેનું કહ્યું હતું, પરંતુ અમે તે કરવા માટે તૈયાર ન હતા અને આમ આદમી પાર્ટીના લોકોએ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હતું. આગામી સમયમાં હવે લોકોએ જાહેરાત કરી દીધી છે કે સમગ્ર ગુજરાતમાં વીજ થાંભલા મુદ્દે ખેડૂતોના નિરાકરણ માટે ગુજરાત કિસાન કોંગ્રેસ લડત લડશે. તાલુકા કક્ષાએ આવેદનપત્ર અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તેમજ વિશાળ સંખ્યામાં ગુજરાત કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસના નેજા હેઠળ રેલી યોજવામાં આવશે. જિલ્લાઓમાં પણ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે અને 30મી મેએ દરેક જિલ્લાઓમાં રસ્તા પર ચક્કાજામ કરવામાં આવશે કે જેને લઈને પ્રવાસ પણ કરવામાં આવશે. 15મી જૂને જે અધૂરી લડાઈ રહી હતી તે આગામી સમયમાં 2 ગણા ટ્રેક્ટર સાથે એ લડાઈ યોજવામાં આવશે અને લડત લડવા માટેની વાત એ કોંગ્રેસના નેતાએ કરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે 15 જૂનની જે લડાઈની અંદર 2 પક્ષોમાં જે લડાઈ વહેંચી હતી એ લડાઈ આવનારા સમયમાં કોંગ્રેસના નેતા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે ડબલ મજબૂતાઈથી અને 2 ગણા ટ્રેક્ટર સાથે લડત લડવા માટે પહોંચશે, તેની તૈયારી આવનારા સમયમાં કેવી થાય છે અને સરકાર સામે કેવી રીતે કોંગ્રેસના નેતાઓ બાથ ભીડે છે.